સુરતથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। રસ્તે દોડતી સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત થયો છે। માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે આ ઘટના બની છે। નેશનલ હાઈવે 48 પર દોડતી બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ। ચઢાણ પર ચડી રહેલી બસની બ્રેક ફેલ થતા તે રિવર્સમાં આવેલી બસનો રોડ નજીક આવેલી કુંડી સાથે અકસ્માત થયો। કુંડી સાથે બસની અથડામણથી વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। અકસ્માત સમયે સ્કૂલ બસમાં 30થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા। અકસ્માત બાદ ઘટના સ્થળેથી સ્કૂલ બસનો ચાલક ફરાર થઈ ગયો। વિદ્યાર્થીઓને અન્ય વાહન મારફતે સ્કૂલ લઈ જવામાં આવ્યા છે। તો સ્કૂલ બસની બેદરકારી આમાં એટલા માટે કહી શકાય કારણ કે બ્રેક ફેલ થઈ અને ત્યારબાદ બસ જ્યારે રિવર્સમાં આવી હતી એ કુંડી સાથે અથડાઈ હતી। અને સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટના બાદ બસનો જે ડ્રાઈવર છે તે ફરાર થઈ ગયો છે। બસના ડ્રાઈવરે ત્યાં જ રહેવું જોઈતું હતું કારણ કે બાળકોની જે સુરક્ષા છે તે તેના હાથમાં હોય છે, પરંતુ આ રીતે જો સ્કૂલ બસનો ડ્રાઈવર ફરાર થઈ જતો હોય તો સ્કૂલ બસમાં સવાર જે બાળકો છે તેમની સુરક્ષાનું શું? આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંદીપ પાસેથી। સંદીપ, મહત્વની વાત એ છે કે સ્કૂલ બસનો ડ્રાઈવર આ અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો। જે સ્કૂલ બસમાં જે બાળકો હતા તેમની સુરક્ષા પર બહુ મોટા સવાલ ઊભા થાય। જી ચોક્કસ, ખાસ કરીને જે રીતે અકસ્માત સર્જાયો હતો ગ્રામ્ય રોડ પરથી આ જે બસ છે તે વિદ્યાર્થીઓ ભરીને નેશનલ હાઈવે તરફ જઈ રહી હતી। તે સમય દરમિયાન છે તે તરાવ ચડતી સમયે બ્રેક ફેલ થઈ ગઈ હતી અને બ્રેક ફેલ થતાની સાથે જ બસ છે તે રિવર્સ આવી હતી અને ત્યારબાદ બસ છે તે એક કુંડી સાથે અથડાઈ હતી અને ત્યારબાદ એક નાનું એવું ઝૂંપડું છે તેની સાથે પણ આ બસ છે તે પટકાઈ હતી। મહત્વનું છે કે બસ બ્રેક ફેલ થતા વિદ્યાર્થીઓ ચીસાચીસ કરી મૂકી હતી। સાથે જ બસ થંભી જતા જે ડ્રાઈવર છે તે બીકના માર્યો ભાગી છૂટ્યો હતો, ફરાર થઈ ગયો। જે ત્યારબાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને જાણ કરવામાં આવી હતી ત્યારે વાલીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પરંતુ મહત્વની વાત તો એ છે કે જે સંચાલકો છે, ધન્વંતરીના સંચાલકો છે તે મોડે પણ પહોંચ્યા ન હતા, તેને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો। મહત્વનું છે કે જે સ્કૂલ બસનું મેન્ટેનન્સ થવું જોઈતું હતું તે થયું છે કે કેમ તેની ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જો આ બસની બ્રેક નેશનલ હાઈવે જે અવર જવરથી ભરેલો છે ત્યાં જો ફેલ થઈ હોત તો એક મોટી જાનહાનિ પર સર્જાઈ શકી હોત। જી જી, આભાર સંદીપ માહિતી આપવા બદલ।